આ કપડા બળગણીએ લટકે દાઢી દાઢી એકલા લટકી ગયો. એ તો બાપુ હું વાઘના ગાભા કાઢી નાખવા માટે અહીંથી કૂદવાની તૈયારી કરી રહ્યો હતો. તો પછી ઠેકડો મારવા મચાન નીચે સીધે બેઠો. અરે પણ બીજે બેહો આટલું બાપુનો હુકમ નતો. અરે હુકમ ની પૂછડી જરા હેઠો ઉતરીને જોઈ આવ. આ હાવજ જીવે છે કે મરી ગયો? હા જોયો. એ બાપુ થોડીક વારી મરેલા હાવજ ને પોરો ખાવા દ્યો એટલે હમણાં વાજતું ગાજતું માનવે આવી જશે. નહીં મચાણે આવી જશે. બાપુ મારો શિકાર હું જ જોઈ આવી. હા બેટા, એમાં જોખમ છે. જોખમની સામે વાત ન બીડે એ જવાની શા કામની? જો સિંહ જીવતો હશે તો મારી આ બોક્સની બંદૂકની નાળ પણ જીવતી છે. રહેવા દે બેટા. અલા ઘેલા જાજીને જોઈ આવ. બાપુ અવાજમાં થોડો ઘણો જીવ હશે તો એના કરતા એમ કરો બેનબાને જવા દો. એની પાસે બંદૂક છે મારી પાસે કઈ નથી. તો લે આ બંદૂક. ચાલ ગાયલા. ચાલ બેટા ચાલ. ચલો કારવારી. હાજી બાપુ. હાલો હાલો. કોકડીક મને જીવતા હવજ તો કોળિયો કરાવી નાખશે. હાલો બીજું શું, હજી જીવતો નથી ને. તમે ચકલી છટકી છટકીને ક્યાં લગી છટકશે? ઘણા દિવસોથી હું આ જ દિવસની વાટ જોતો હતો. આવી જા, તારી છોકરી છે, આવી જા, આવી જા. અરે અરે કોણ બચાવશે તને? નહીં છોડું, આજે તને નહીં છોડું. જવા દો મને. બચાવ બચાવ. કોણ બચાવશે તને? કેવી રીતે છોડી દે? બચાવ કોણ બચાવશે? ચૂપચાપ મારી વાત. કોઈને બચાવ. મારી વાત માન, હારી શકે તને. શું બચાવ? બચાવવા તો અહીં કોઈ ચકલું પણ નહીં આવે. પણ કાઠીનો દીકરો જરૂર આવશે. નીચ નગરો ગામની બેન દીકરીઓની આબરૂ લૂંટે છે. આજે તારી ખૈર નથી. નારાયણ નુગરા લે લે લે. રૈયતની બેન દીકરીઓની લાજ લૂટશે તેની ધરતી રસાતાળ જશે. બોલ કરીશ આવું કોઈ દી? બોલ કરીશ આવું કોઈ દી? બોલ. લે બોન, ઓઢી લે. તમારો બહુ મોટો ઉપકાર સુરજભાઈ. મારા રખોપા કરવા લાગે છે કે ભગવાને જ તમને મોકલ્યા છે. ભગવાન પર ભરોસો રાખજે બોન. એ હવનો ધર્મ જાળો છે. હાલ તને ગામ સુધી મૂકી જાઉં. હાલ. અરે કારભારી કે થઈ છે મારે. થઈ જાય બાપુ, થઈ જાય. શું થઈ જાય? બાપુ શું થયું બાપુ? અરે શું થાય? કંબક થીરલા ઘોડાને અટાણે ઠોકર ખાવાનું છે. એને અટાણે નો કહેવાય બાપુ, એને કટાણે કહેવાય. શોપ કોઈને શું કરે છે? સાવજને ઘરમાં કોણ બગાડશે? બાપુ ઈ તો હું માનતો ને કહી આવ્યો છું તો એ પોગાડી દે છે. પણ તું કેમ ન ગયો સાવજ પાસે? અરે કુરીબા, મરેલો તોય સાવજ અને ઈ મરેલા સાવજ કરતા મારું આ જીવતું ગધેડું બહુ સારું. જો જો જીભ કેટલી લાંબી થઈ ગઈ છે. અરે પણ બાપુ તમારી હાલ ક્યાં? ચાલ હા, ઈ તો માચડે પડી રહી છે. પણ તો મૂર્ખા લઈ લેવી જોઈએ ને. આપણે બાપુનો હુકમ નહોતો અને બાપુના હુકમ વગર હું કઈ ન કરું. ગધેડા, હવેથી બાપુનો હુકમ સાંભળી લે. જે કઈ નીચે પડ્યું હોય એ બધું લઈ લેવાનું. સમજો? સમજો, બાપુનો હુકમ છે જે કઈ નીચે પડ્યું હોય ને એ ઉપાડી લેવું. સમજો ને? અરે એમાં ગધેડાને શું કહે છે? કેમ બાપુએ ગધેડાને હુકમ ન કર્યો? ઓહ, આ જેલા હારે
આપણે પણ ઘેલા થઈ જશું. ચાલો બાપુ ચાલો. ચાલ બેટા કારભારી તમે હિરલાને દોરીને ખડમાં આવો. ચાલો કેવું પડે હો મારે સરસ ફાંકડો કાઢ્યો. રાઘવ, આ ધરતી તો ઘણી ઉદાર છે. એ તાળ તડકો અને વરસાદ વેઠીને પોતાના પેટ ચીરીને હવને ધરાવતી રહે છે. એક પાપનો ભાર સહન નથી કરી શકતી ભેરો. હા સુરજભાઈ, અને આવી કાળી મજૂરી કરીને પણ આપણને એક ટંકનું હરખું ખાવાનું નથી મળતું. મોજામાં ભેરો, બધા દી હરખા નથી હોતા. રાત પછી દી અને તડકા પછી છાંયડો આવે છે. જરૂર આવશે. તમારા બેમાંથી સૂરજ કોણ છે? કેમ? મારે તને રાજનો હુકમ જણાવવાનો છે. હું એને જ વાટ જોતો હતો. બોલ શું છે? રાજા રણમલનો હુકમ છે કે એક દીમાં ઉચાળા ભરીને સરહદ છોડી જજે. અને જો હુકમ ન માનો તો? છોકરા, સત્તા આગળ શાન પણ નકામું છે. જો તું રાજનો હુકમ નહીં માને તો તારી આંખ સામે પહેલા તારી માં અને પછી તને જીવતો સળગાવી દેવામાં આવશે. સમજો? એ મગતરા, મારું સંભાળીને બોલજે. મારી માં સામે બોલનારની હું જીભ ખેંચી કાઢીશ. હું તને ને તારા રાજાને ભરી પીશ. રાજના ચોર શું કરે છે? મારે એની સ્થાન ઠેકાણે લાવી પછવાટ. સૂરજ તને માણસ આપે છે. જા જા જા. અત્યારે તો હું જાઉં છું, પણ પછી તને હું જોઈ લઈશ. જા. સૂરજ, રાજાના માણસની કીધી એમ સત્તા આગળ શાન પણ નકામું છે. પણ કોઈની લૂંટાતી લાજ બચાવવી એ શું ગુનો છે? હું જાણું છું ભાઈ, પણ બીજું કઈ નહીં. પણ માને તો વિચાર કર, શું તારી આંખ સામે એને મળતી જોઈ શકીશ? બસ તો હમણાં હુકમ માની લે. પછી વેર વાળવું હોય તો દિવસનો ક્યાં દુકાળ છે? તારી વાત સાચી છે ભેરુ. દુનિયામાં બધું જ પાછું મળી શકે છે, માં મળતી નથી. માં, આવી ગયો બેટા? આમ બહુ મોડું કર્યું. લે કોળિયો ભાત ખાઈ લે. તું જમી માં? હા, હું તો પેટ ભરીને જમી, એટલે તો તારા હાટુ કોળિયા જ ભાત રહ્યા. ખોટું સિદ્ધ બોલો છો. જેદી માં પોતે પેટ ભરી જમીને દીકરા માટે કોળિયો બચાવતી થશે, તેદી તો ધરતી પેટ ચોરતી થઈ જશે. માં, તે ચોરી જ રહી છે ને. રાજા ઉઠીને રાકડી રૈયતની લાજ લૂંટે તો બીજું શું થાય? મને સંધી વાતની જાણ થઈ ગઈ છે, પણ હવે આપણે જશું ક્યાં? અરે માં, વિપત પડે કઈ વતન થોડું જ મેલાય છે. હા, તો મુંજાઈશ માં. હું એ હંધાઈને જોઈ લઈશ. ના બેટા ના, બળિયા સાથે બાદ ભીડીશ તો મારે જીભ કચડીને મરવાનો વારો આવશે. હા, પણ એ વાત પછી. હમણાં તું ખાઈ લે. ના, તું જમી લે. હું તો રાઘવના ઘેર પેટ ભરીને જમીને આવ્યો છું. ખોટું શીત બોલે છે. તારું પેટ મારાથી છુપું નથી. માથી પેટ શીત છુપાવે છે. ખાઈ લે. ભલે માં, આમાંથી આપણે બે ખાઈએ. બેટા સુરજ, તારાથી વતન મને વધુ વાલું નથી, પણ આપણે જશું ક્યાં? માં, મેં સાંભળ્યું છે કે વીરપુરમાં ખૂબ મોટો વેપાર છે. ન્યા જઈને નસીબ અજમાવું. ના બેટા ના, હું તને વીરપુર નહીં જવા દઉં. શું થયું? વીરપુરનું નામ સાંભળીને તું ચમકી કેમ? હા, તે આપણો કોઈ છે? હા, ના બેટા ના, તારા સિવાય આ દુનિયા મારું બીજું કોણ છે? કોઈ નથી બેટા, કોઈ નથી. માં, તું જરૂર મારાથી કઈ છુપાવી રહી છે. કોણ જાણે કેમ વીરપુરનું નામ પડતા જ મારા અંતરના ઊંડાણમાંથી પડઘા પડે છે. જાણે કોઈ સાથ દઈ મને બોલાવી રહ્યું હોય એવું લાગે છે. માં, આપણે વીરપુર જશું. હા કે ને માં? માં, ભલે બેટા, જેવી તારી મરજી. માં, હું જવાની તૈયારી કરું. ધરતીનો સાથ તો બંનેને સરખો સંભળાય છે, પણ મેં અંતરના પડઘાને ઊંડાણમાં ધરતી દીધા. આ તો ક્યાં જુલુમ? એટલાને કોઈ વાત, કોઈ ગુનો? એ લંગડો થઈ ગયો ને એનો ગુનો. તું તારી લૂલી ઠેકાણે રાખજે.
હે કારભારી આ કોકદીક તમારો ટાંટિયો ભાંગે તો બાપુ તમને ભડાકે દે ચૂપ કરી જા. કેવું પડે એ ભગવાન આ કારભારીનો ટાંટિયો જટ ભાંગ એટલે બાપુ એને ભડાકે દે આ તો પેપરમાં નો આ પેપરમાં કેવો ન ફીકરો છે આવો મોંઘો દાંત રૂમાલ પાડી નાખ્યો છે અરે મારે શું કરવું મને તો બાપુનો હુકમ છે કે નીચે પડ્યું હોય ઈ તારે ઉપાડી લેવું એટલે આપણે ઉપાડી લેવાનો ઉપાડ્યો ભાઈ ઘોડા આમ નહીં કરજો આ જો મેં બાપુનો હુકમ બરાબર પાડ્યો છે ને લાદ અરે ઘોડાની લાદ નીચે પડી છે હવે મારે શું કરું હા આપણને તો બાપુનો હુકમ છે કે જે નીચે પડ્યું હોય તે ઉપાડી લેવું લાદે ઉપાડી લેવાની અરે આ શું કરે છે તું ઉભો રે તું આમ નહીં માને અરે બેવકૂફ આ શું કરે છે તે મારો રૂમાલ બગાડ્યો અરે પણ મને તો બાપુનો હુકમ છે કે નીચે પડેલું ઉપાડી લેવું શું હરામખોર આજે તો હું તને અરે પણ આ તો બાપુનો હુકમ માનવામાં જો સામો બોલે સામો બોલે માંગણી હજી કાં કાઢો તમે મને હુકમ મને જવા દો નહીં તો મારી નાખો મને તમે મને પૂછતા છો જાણો છો હું કોણ છું હા વાને સુંદર પણ વર્તને ભારે ભૂંડા અરે ભાઈ તમે પરદેશી લાગો છો તમને ખબર નથી આ અમારા દરબારના કુંવરી કેતરમાં છે ભાઈ માણસ હા ભાઈ હું તો અજાણ્યો છું હું તો આ ઢોરોને દુકાળમાંથી ઉગાડવા માટે અહીં આવ્યો હતો મને શું ખબર કે અહીં રૈયત ને ઢોર માનવામાં આવતું તું મોટો માણસ છે તો હું તને જોઈ લઈશ આ ભાઈ માણસ તો ભારે વહરું છે અરે પણ વાહ ભરવીર વાહ આટલા વર્ષોમાં એનો બાપ વીરસિંહ જે નથી કરી શક્યો એ તમે એક દીમાં કરી બતાડ્યો વાહ વાહ ઉતારા ક્યારે ખાતે બાપલા અજાણે ભાઈ ઉતારા કોણ છે અટાણે તો ઉપર આગ ને નીચે ધરતી છે પણ માથે છાપરું મળે ને બે જણાના પેટ પૂરતા દાણા મળી રહે તો અમારે ભયો ભયો બે જણ ભેગું બીજું કોણ છે પેલા મારા પાંચ એમને મંદિર ને ઓટે બેહાડી ને ઘર ગોતવા નીકળ્યો છું એમ તો પછી એમ કરો આજથી તમારા ઉતારા આપણે અહીંયા તમે મને કાર થી બચાવ્યો હું તમને દુકાન થી બચાવીશ અને આવ્યા છો તો એને ઉતારા કરતા જાઓ આપણે છે એક મજાનું નાનકડું ઝૂંપડું હાલો ભલે હરી હાલો હાલો આવ્યા જો તો ઉતારા કર કારભારી સાહેબ ભાગી ગયો ભડાકાથી ભડકીને ભાગી ગયો કોણ ભાગી ગયો ઓલો ઘોડારનો રખેવાળ આ હિરલાને બાપુએ ભડાકે દીધો એટલે રિસાઈને રવાના થઈ ગયો ક્યાં ભાગી ગયો ભગવાન જાણે હવે જો ઘોડાઓને વખતસર નિરણ પાણી નહીં થાય તો બાપુ મને ભડાકે દેશે એનું છું અરે કોની મગદૂર છે અમારા કારભારીને ભડાકે દેવાની એલા આ તો રેટાણે તારો લવારો સાંભળવાનો વખત નથી અરે પણ કારભારી તમે એમ ભડકોમાં તમને ભડાકે દે એ મોર હું ભડાકો કરવા આવ્યો છું આ ઘોડાના જાણકારને મારી સાથે લઈને આવ્યો છું શાબાશ શું છે તારું નામ સૂરજ હાલ મારા ભાઈ હાલ ઘણી ખમા બાપુ બાપુ એક માઠા ખબર છે શું આપણા ઘોડાઓનો રખેવાળ મકનો ભાગી ગયો તમારી બીક થી ભાગી ગયો બાકી કેવું પડે હો કેસર બાપ બાપુની ધાક નો ધાક નો છે ઘોડા ચાટશે ઘાસ અને પાણી વિના ઘોડા ચડવાતા હશે અરે બાપુ મારા જીવમાં જીવ છે ત્યાં સુધી એવા થવા દો અરે મકનો ભાગી ગયો તેની જગ્યાએ બીજો ગોતી લાવ્યો બાકી કેવું પડે કારભારી તમારું કહેવાનું બે ઘડી તમારી પાસે જ રાખો ને ઘોડાના જાણકારને હાજર કરો કેસરભાઈ તો હું ભૂલી જ ગયો અરે સૂરજ એ સૂરજિયા હા બાપ ઘણી ખમા બાપુ
શું થયું બાપુ? કઈ નહીં બેટા. અલા તે કદી ઘોડા પડ્યા છે? પાડ્યા નથી બાપુ, પણ ફરક છે. લ્યો, પાળ્યા વગર પરત કેવી રીતે હોય? તરતા આવડતું હોય તો પાણી માપવાની કોઈ જરૂર રહેતી નથી. મારો સ્વભાવ એવો છે કે થોડી વારમાં જ જાનવર અને માણસ બે મારા થઈ જાય. બહુ મોડું લાગે છે. અમને સલાહ દેનારની નહીં, ઘોડા ચાલવનારની જરૂર છે, સમજો? જી, સવારી જાણે છે લેવા હોય તો પારખા લઈ લે. કારભારી, એને કહો 1 ગ્રામ મોતીનો લઈ આવો. મોતી હા હા, મોતીનો. મોતી એના ઉપર તો જે બેઠો ઈ મળ્યો. પણ હું બેસીશ. મારું બેનબા સૂરજ મોતી. ચાલો.